नमस्कार, स्वागत है आप सभी का न्यूज 21 में। मैं हूं आपके साथ हर्षदा जोशी। अब खबरें अन्य राज्यों से। सूरत के पूरा सब्जी मार्केट में एसओजी की टीम ने कार्रवाई करते हुए 500 रुपए के 18 नकली नोटों के साथ 2 लोगों को गिरफ्तार किया। इनमें से एक आरोपी सुरेश उर्फ गुरुजी पर पहले से ही एनआईए और एटीएस समेत 6 जगहों पर केस दर्ज है। पुलिस जांच में सामने आया कि आरोपी अब तक करीब 6 लाख रुपए के नकली नोट बाजार में चला चुके हैं। ये नोट बांग्लादेश से पश्चिम बंगाल होते हुए सूरत लाए गए थे। गिरफ्तार आरोपियों की पहचान विजय नरसी चौहान और सुरेश उर्फ गुरुजी उर्फ चकोर मावजी लठी दडिया के रूप में हुई है। आरोपी कैटरिंग कारोबार की आड़ में पुणे सब्जी मंडी और पाना गल्ला में नकली नोटों की सप्लाई कर रहे थे। पुलिस ने इनके पास से नकली नोटों के अलावा 1,03,830 रुपए नकद और एक नोट डिटेक्टर मशीन भी जब्त की है। सूरत से उमराव खान की रिपोर्ट। એટલા માટે કહી શકાય કે આવી જો સતત ચલણી નોટો માર્કેટમાં ફેક કરન્સી જો ફરતી રહે તો જે આપણું અર્થતંત્ર છે એમાં જે નોટ્સ ગણતરીમાં બહાર પાડવામાં આવેલી હોય તો આવી વધારાની જે નોટો બજારમાં આવે તો એના કારણે અર્થતંત્ર ઉપર ચોક્કસ ખરાબ અસરો પડી શકે છે। સર, એક મશીન પણ મળી આવ્યું છે, કઈ રીતે મંગાવવામાં આવ્યું છે હતું અને કઈ રીતે આ મશીન કામ કરે છે? મશીન જે છે એ કરન્સી ડિટેક્ટ કરવા માટે છે કે ભાઈ આ કરન્સી ફેક છે કે ઓરિજિનલ છે એના માટેનું મશીન છે અને એમેઝોનમાંથી મંગાવવામાં આવેલું હતું એ પ્રારંભિક વિગત અમને જાણવા મળે છે। નોટને એ લોકો કેટલી ઝીણવટભરી રીતે બનાવી છે કે સામાન્ય લોકો એક નજરે પણ નથી ઓળખી શકે। નોટની અંદર હાઈ ક્વોલિટી પેપર વાપરવામાં આવેલ છે તથા જે ઓરિજિનલ નોટની અંદર હોય છે એ રીતે વોટરમાર્ક એ રીતે સિક્યુરિટી થ્રેડ તમામનો યુઝ કરેલ છે એટલે નોર્મલ કોઈ વ્યક્તિને આમાં ખ્યાલ નહીં આવી શકે। સર, એનઆઈએ ને પણ આ અંગે જાણ કરવામાં આવશે? આ અંગે એના જૂના ગુના દાખલ છે એટલે એની ફરિયાદો પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ એનો સંપર્ક પણ કરીને જાણ કરવામાં આવશે। અત્યારે જે પ્રારંભિક માહિતી છે એ મુજબ અત્યારે અમને એવી ખ્યાલ છે કે આ લોકો 6 લાખ રૂપિયા લઈને આવેલા, 2 લાખ રૂપિયા આપીને અને એને છૂટક અહીંયા વટાવેલ છે। સુરતનો અત્યારે કોઈ આરોપી નથી, પરંતુ આને જે માની લો કે જે 6 લાખ રૂપિયા લાવ્યા હતા અને જેને ડિલિવરી આપી હશે અથવા કોઈ છૂટક જો વટાયા હશે તો અલગ મુદ્દો છે, પરંતુ કોઈને બલ્કમાં કોઈને 50,000 કે 25,000 એવી કોઈ ડિલિવરી આપી હશે ને એવા જે નામ ખુલશે તો એના ઉપર પણ ચોક્કસથી કાર્યવાહી થશે। સર, ડિલિવરી આખા દેશભરમાં કરવામાં આવતી હતી? અત્યાર સુધીમાં એવું કંઈ જાણવા નથી મળ્યું કે આખા દેશમાં ડિલિવરી કરવામાં આવે। માત્ર સુરતમાં જ આ લોકો ટાર્ગેટ કરે? સુરત અને આજુબાજુના જે વિસ્તારો છે એમાં। આરોપીઓ ભૂતકાળમાં શું કામ કરતા હતા? આરોપીઓનો અત્યારે જે છે કેટરિંગનો વ્યવસાય કરે છે એવું જાણવા મળ્યું છે। બાકી આ જે સુરેશ લાઠી દડિયા છે એ ભૂતકાળમાં પણ આ ફેક કરન્સીમાં પકડાયેલ છે એટલે આ જ કામ કરતો હતો। કેટલી વાર